હવે વાત કરીશું અમદાવાદની। અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા ખાડિયા અને જમાલપુર વોર્ડમાં છેલ્લા 2 મહિના જેટલા લાંબા સમયથી પીવાનું પાણી યોગ્ય માત્રામાં ન મળતું હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે। પ્રજાના આ પ્રશ્ન મુદ્દે કોંગ્રેસ પક્ષ એક્શનમાં આવ્યું છે અને ખાડિયા તેમજ જમાલપુર વોર્ડમાં 4 મળી કુલ 8 કાઉન્સિલરો સાથે અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્ય કચેરીએ ધસી ગયા હતા। આ વિરોધ પ્રદર્શનમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ પણ ખાસ જોડાયા હતા। કોંગ્રેસના નેતાઓ અને મુદ્દે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રૂબરૂ મળીને ઘેરાવ કરવાની તૈયારીમાં છે। જ્યારે બીજી તરફ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પતી ગયાના 2 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોંગ્રેસ હજુ સુધી મનપાના વિપક્ષના નેતાની સત્તાવાર નિમણૂક કરી શકી નથી, જેને લઈને પણ સવાલો અનેક ઉઠી રહ્યા છે। હવે આ આંતરિક ખેંચતાણ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં શહેર પ્રમુખ સોનલ પટેલ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે વિપક્ષી નેતાની પસંદગી માટેની તમામ પ્રક્રિયાઓ અને નિરીક્ષકોનો પ્રવાસ પૂર્ણ થઈ ચૂક્યો છે। हमारी प्रजा खूब ज त्रस्त थई गई है। जे पानी जरूरियात है ए पानी पूरतो प्रमाण में मळतो नहीं। पानी जे छे पॉल्यूशन वाळो आवे छे, जेना हिसाबे घणा लोकोमां बीमारीओ फैली गई है। ए रजूआत करवा अगाऊ पण अमे आई गया छे। अमारी रजूआत ने ध्यान में लीधी नहीं એટલે આજે અમે બધા કોર્પોરેટર જમાલપુર અને ખાડિયાના કોર્પોરેટર સ્થાનિક આગેવાનો અને અમારા અમદાવાદ શહેરના કોંગ્રેસના પ્રમુખશ્રી બધા સાથે આવ્યા છે। સ્ટેન્ડ કમિટીના ચેરમેનશ્રીને મળ્યા હતા ને મેં પાણીની રજૂઆત કરી। પછી 2 દિવસ પછી સ્ટેન્ડ કમિટીના ચેરમેનને અમે કીધું તો મેં સવારે ડેરડીવાલા ટ્યુબવેલ ને લાલ દરવાજા ટ્યુબવેલમાં જાતે જ 6 વાગે તપાસ કરી તો ત્યાં 1.5 મીટર ઓછી ટાંકી ભરાઈ। જમાલપુર અને ખાડિયાના કોર્પોરેટરો બધા અહીંયા આગળ આવ્યા છે, કાર્યકર્તાઓ પણ મુખ્ય આવ્યા છે। પાણીની તકલીફ છે, તમે જાણો છો કે ખૂબ ગરમી અને એની સાથે પાણી બરાબર આવતું નથી, ફોર્સ નહીં, પાણી ગંદુ પણ આવે છે અને કેટલાય વખતથી આ લોકો રજૂઆત કરે છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પણ મળ્યા છે, એટલે છેલ્લે કમિશનરને મળવા આવ્યા પણ એમણે અહીંયા આગળ મુલાકાત આપી નથી। મેયરશ્રી પાસે પણ હમણાં જઈએ છીએ અને આનો તાત્કાલિક ઉપાય લાવવો જોઈએ, કારણ કે ત્યાં આગળ જે પણ કારણ હોય જેને કારણે આ પાણીની તકલીફ થઈ છે તો એવું 1-2 દિવસમાં સોલ્યુશન આવે એવું નહીં, પણ પરમેનન્ટ સોલ્યુશન કઈ રીતે આવે એનો અમને સંતોષકારક જવાબ એમણે આપવો પડશે। અને પ્રજાની આખી વાત લઈને આ 8 કોર્પોરેટરો જ્યારે આવ્યા છે ત્યારે એમણે ગંભીરતાથી એ વાતને સમજવી પડશે। બેન 2 મહિના થયા ચૂંટણીના પરિણામો આવ્યા, હજુ વિપક્ષના નેતા નથી મળ્યા। ચૂંટાયેલી વિપક્ષના નેતા મળશે અને અમારા તો એક કોર્પોરેટર વિપક્ષના નેતા જેવું જ કામ કરે છે, જે તમે જોઈ શકો છો।